અને ત્રીજો મુદ્દો, જે ઘરમાં વ્યસન હોય, જે ઘરમાં વ્યસન હોય ને ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. મુક્તો તમે એક વાત સમજો, તમે કોકના ઘેર મહેમાન ગતિએ ગયા હોય ને એ ઘરમાં ડખાડખી ચાલતી હોય તમારા દેખતા, તમને એ ઘરમાં રહેવાનું મન થાય? બોલે એમ થાય કે ક્યાં આવી ગયા આપણે. એટલે તમને રહેવાનું મન ના થાય તો આપણા ઘરમાં ડખાડખી ચાલતી હોય, ભગવાન બેઠા છે, એમને રહેવાનું મન થાય? સ્વાભાવિક છે જતા રહે. ક્યારે ડખો કરો, લ્યો કરો, હું આ નાઠો, મારે તમારા ઘરમાં મારે નથી રહેવું આ ડખાડખીમાં, હાલ્યા જ જાય. ચોખ્ખી વાત છે. એટલે તમને નથી ગમતો ડખો ડખી, તમે ડખાડખી વાળા છો તોય તમને નથી ગમતો. બોલો, ઘરમાં તમારા ઘરમાં પણ ડખાડખી ચાલતા હોય, પણ બીજાના ઘરમાં તમે જાઓ ડખાડખી ચાલતી હોય ને તો તમને ના ગમે. બોલો, ડખાડખી, તમે ડખાડખી વાળા છો તોય તમને ડખાડખી નથી ગમતી. તો આ તો શાંત મૂર્તિ છે, સૌમ્ય મૂર્તિ છે. શાંતિ પ્રિયાય નમઃ. હે ભગવાન, તમને શાંતિ પ્રિય છે અને એમને ક્યાંથી આ ડખાડખી ગમે કહો છો? મહેરબાની કરજો ભાઈ સાહેબ, ભગવાનને રાખવા હોય તો આટલું સમજજો. અને ત્રીજો મુદ્દો કીધો, વ્યસન. જે ઘરમાં વ્યસન પેસે ત્યાં ભગવાન રહેતા નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, નાનું કે મોટું, પણ ઘરમાં વ્યસન આવ્યું ને ભગવાન ચાલ્યા જાય. બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા હોય કે પછી કંઈ પણ હોય, મુક્તો. અને પૈસો ચીજ એવી છે ને, પૈસો વધે ને ત્યારે બહુ વ્યસનો પઈ જતા હોય છે, બહુ વ્યસન પઈ જાય. બોલો, અને પૈસો આવે છે ને ત્યારે એની આડ પેદાશો છે બધી. દારૂ ને વ્યસન ને વ્યભિચાર ને પછી દોડી ને ખાખી ને બધું આવે. દોડી ને ખાખી એટલે સમજ્યા ને પેલા, બધું આવે. તમાકુ ને માવા ને મસાલા ને ગુટકા ને, સ્વામિનારાયણ ભગવાને તો ચા કોફી ને વ્યસન કીધું છે. એ આપણા ઘરમાં પરિવારમાં ન જોઈએ. અને જો ઘરમાં એ રહ્યું તો સમજજો ભગવાન ચાલ્યા જશે. હવે કોને પ્રાયોરિટી આપવી એ તમારા હાથમાં છે. ભગવાનને આપવી કે આ બધાને આપવી? શું રાખવું બેમાંથી એ તમારે જોવાનું. ભગવાન રાખવા છે કે પછી આ બધું રાખવું છે આપણે જોવાનું. હંપ રાખવો છે કે ભગવાનને રાખવા, બેમાં તમારે બેમાંથી એક સિલેક્શન કરવાનું છે. આ ત્રણ વસ્તુઓ, ત્રણ શરતે ભગવાન ઘરમાં નિવાસ કરીને રહે છે. મુક્તો, બીજી એક વાત કહેવી છે આજે. હમણાં જ્યારે મહાપૂજા થતી હતી ત્યારે સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ એવો નામોચ્ચાર થતો હતો. સ્વામિનારાયણ મહામંત્ર છે ને, બહુ બળિયો મંત્ર છે, બહુ બળિયો મંત્ર છે. મુક્તો, મહામંત્ર છે. સ્વામિનારાયણ 6 અક્ષરનો શબ્દ છે. સ્વા મી ના રા ય ણ, ષડાક્ષરી મંત્ર કહેવાય છે સ્વામિનારાયણ મહામંત્ર. સ્વામિનારાયણ ભગવાને એને મહામંત્ર કેમ કીધો? તો આ મંત્ર બીજા કોઈના મુખમાંથી નથી આવ્યો, સ્વયં ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી પ્રકાશિત થયેલો મંત્ર છે. બીજા મંત્રો છે ને, મહારાજ નાના હતા, સ્વામિનારાયણ ભગવાન નાના હતા ને ત્યારે માતા પિતા ઘનશ્યામ કહેતા. એ મંત્ર ઘનશ્યામ કોના મોઢામાંથી આવેલું? માતા પિતાના મુખમાંથી આવેલું. નાના 3 મહિનાના હતા ને માર્કંડ ઋષિ ઘરે પધારેલા ધર્મપિતાના ભક્તિ માતાના ઘરમાં. ત્યારે માર્કંડ ઋષિના મુખે 4 નામ આપેલા એમણે. જ્યારે એમને ધર્મપિતા લઈને ગયા કે ઋષિ આ મારા ઘનશ્યામનું નામ પાડો, ત્યારે એ વખતે 4 નામ પાડેલા કે માર્કંડ ઋષિ એ તે જે નામ પાડ્યા છે અમારા તે 4 નામ અમારા પાડેલા. કયા 4 નામ? કે આ બાળક સામું જોઈને ઘનશ્યામ મહારાજ સામું જોઈને કહેલું, માર્કંડ ઋષિએ ભવિષ્ય બાકેલું
કે અનંતને પોતાની મૂર્તિમાં આકર્ષણ પમાડશે, માટે એમનું નામ કૃષ્ણ રાખજો. અનંતના મનને હરી લેશે, માટે એમનું નામ હરિ રાખજો. હરિ અને કૃષ્ણ બે ભેગા કરીને હરિકૃષ્ણ રાખજો. અને તપ ત્યાગનું વૈરાગ્યનું સાક્ષાત સ્વરૂપ હશે, માટે એમનું નામ નીલકંઠ રાખજો. આ 4 નામ માર્કંડ ઋષિએ પાડેલા. એ ઋષિના મોઢામાંથી નીકળેલા કે કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ સાર, નીલકંઠ નામ નિરધાર. આ 4 નામ અમારા માર્કંડ ઋષિએ પાડ્યા. જ્યારે મહારાજ કે અમે રામાનંદ સ્વામી પાસે જ્યારે પીપલાણા વધાર્યા અને અમારી દીક્ષા ગ્રહણ કરી, અમને દીક્ષા આપી, ત્યારે અમારા 2 નામ પાડ્યા. સ્વામી રામાનંદે વળી જે નામ પાડ્યા છે અમારા તે. રામાનંદ સ્વામી અમારા 2 નામ પાડ્યા. કયા 2 નામ? સહજાનંદ સુખનું ધામ. પહેલું નામ કયું કીધું? સહજાનંદ. સહજાનંદ સુખનું ધામ. બીજું નારાયણ મુનિ નામ. બીજું નામ કયું આપ્યું પહેલા? નારાયણ મુખી, માં નારાયણ મુનિ. આ બધા નામ બીજાના મુખમાંથી આવ્યા છે. રામાનંદ સ્વામીના મુખમાંથી 2 નામ આવ્યા, ઘનશ્યામ નામ આવ્યું માતા પિતાના મુખમાંથી, 4 નામ આવ્યા માર્કંડ ઋષિના મુખમાંથી. પરંતુ પણ મુખ્ય અમારું જે નામ, તે તો ભૂલી ગયા છે તમામ. અમારું મુખ્ય નામ બધા ભૂલી ગયા છે, માટે આજ કરો છો પ્રકાશ. તમે સાંભળો તે સહોદાસ. અમારું મુખ્ય નામ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે રામાનંદ સ્વામીના 14મા દિવસે કે અમારું મુખ્ય નામ હું પ્રકાશિત કરું છું. અને એમ કરીને કહે છે કે બીજા નારાયણ નામ ઘણા, કહો નામ થોડા કતે તણા. શું કહે છે? બીજા નારાયણ નામ તો ઘણા છે, એમાંથી હું થોડાક નામ ગણાવું છું, દાખલા તરીકે કરીને. એમ કરીને કહે છે કે સૂર્ય નારાયણ જે કહેવાય, વૈરાટ નારાયણ પણ લેવાય. સૂર્યનારાયણ, વૈરાટ નારાયણ, લક્ષ્મી નારાયણ નામ જે છે, નર નારાયણ નામ કે છે. લક્ષ્મી નારાયણ, નર નારાયણ. અરે વાસુદેવ નારાયણ સાર, એવા નારાયણ નામ અપાર. એવા નારાયણ નામ તો અપાર છે, ઘણા છે. આ તો એમાંથી 2-5 દાખલા તરીકે કીધા. પણ એ સૌ નારાયણ નો હું સ્વામી. આ સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના મુખારવિંદમાંથી નામ પ્રસિદ્ધ કરેલું છો કે એ સૌ નારાયણ નો હું સ્વામી, સહોરયા મને કર ભામી. માટે સ્વામી નારાયણ જે માટે સ્વામિનારાયણનો અર્થ કર્યો સર્વ નારાયણ માત્રના સ્વામી. બોલો છે બધાએ, સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ. આખો બોલો છે આપણે બધાએ, સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ નામનો અર્થ કર્યો શ્રીજી મહારાજે કે અમે સૌ નારાયણનો હું સ્વામી, સહોરયા મને કર ભામી. માટે સ્વામી નારાયણ જે નામ મારું છે કહું છું તે. માટે મારું નામ સ્વામિનારાયણ, આજથી સ્વામિનારાયણ નામ રહેશે. એમ કરીને મહારાજે એ જ વખતે સૌ પ્રથમ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો. કયો મંત્ર પહેલા? બધા બોલ્યા નહીં. કયા મંત્રની વાત ચાલે છે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંત્ર એ વખતે મહારાજે ઉદ્ઘોષ કર્યો. અને પછી સ્વામિનારાયણ ભગવાન શું કહે છે સાંભળજો કે આ મંત્ર કેવો મંત્ર છે કે જે સ્વામિનારાયણ નામ લેશે, અરે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ નામ ભૂલમાં કોઈ બોલી જાય તેના સર્વે પાપ બળી જાય. ભૂલમાં બોલી જાય તોય હા, એટલે ભૂલમાં હાકર ખાય તો ગળી ના લાગે, એ કડવી લાગે?
જાણીને ખાય તો ગળી લાગે, પણ ભૂલમાં ખાય તો કડવી લાગે પહેલાં? ના, કડવી જ લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ ભૂલમાં સ્વામિનારાયણ નામ બોલી જશે એના સર્વે પાપ બળી જશે. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો, બળી જશે. બોલો ભાઈ પાછળ. કયો મંત્ર? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. એમ નહીં, મારે તો તમે જો આંગળી ઊંચી કરાવીને બોલાવવું છે. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાપ લાગે બધું મારા માથે. હો, તમારે બોલવામાં જે પાપ લાગે ને બધું મારા માથે. બસ લ્યો, અને જેટલું ફળ થાય બધું તમારું. પાપ પડી જાય તમારા અને પાપ લાગે બધું મારા માથે. બસ હા, બધા એક વખત બોલો. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ 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 સ્વામી. અને સ્વામિનારાયણ મંત્ર કહે છે, મહારાજ કહે છે આ મંત્ર શ્રી જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક પણ સર્વોપરી આજ ગણાય એક. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મુક્તો શું વાત આ મંત્રની કેવી. મુક્તો એનાથી મરેલા મળદા બેઠા થયા છે ને આજે થાય છે. બોલો, મરેલા મળદા બેઠા થાય. કોઈને ઘણાને એવું લાગશે કે ખોટી વાત છે, મરેલું મળદું બેઠું થાય, પણ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. મુક્તો આ વર્ષો પહેલાંની વાત એક કહેવી છે ને, એક અતારની કહેવી છે. મારે તમને બનેલી હમણાંની વાત કહેવી છે. સૌરાષ્ટ્રની અંદર ઝીંઝાવદર કરીને ગામ. કયું ગામ? ઝીંઝાવદર. અને ઝીંઝાવદરના દરબાર હતા ગામ ધણી. એમનું નામ હતું અલૈયા ખાચર. એમનું નામ હતું અલૈયા ખાચર. અલૈયા ખાચર સ્વામિનારાયણ ભગવાનના ભગત. સ્વામિનારાયણ ભગવાને એમના ઘેર આવેલા અને બહુ અઠવાડિયું રોકાયા અને એમની બહુ સેવા કરી સંતો હરિભક્તોની. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. રાજી થઈ ગયા એટલે સ્વામિનારાયણ ભગવાને મને કહ્યું, મહારાજ કે અલૈયા ખાચર આશીર્વાદ માગો. તમે માગો એ આપીએ. અલૈયા ખાચર કે મહારાજ મને માગતા આવડે નહીં, તમે આપી દો ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જાઓ અલૈયા ખાચર, આ તમારી ડેલીમાં, ડેલી એટલે સમજ્યા પેલા? ડેલી દરવાજાવાળું હોય ને અંદર 2-4 ઘર હોય એને શું કે? ડેલી. તમારે અહીં શું કે? ડેલી જ કે શું કે? હા, તો સમજો તાર લ્યો. આ તમારી ડેલીમાં જેનો જન્મ થશે, જેનો દેહ પડશે એને અમે તેડવા આવશું. જાઓ, એને અક્ષરધામમાં તેડી જશું. આવો આશીર્વાદ આપી દીધો. લ્યો, આ ડેલીમાં જેનો દેહ પડશે એને અમે અક્ષરધામમાં તેડી દઈશું. આવો આશીર્વાદ આપી દીધો. હવે અત્યારે એ જ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એ જ પધાર્યા છે. અત્યારે લોઢું ગરમ થયું છે, આપણે હથોડો મારી દેવો નહીં, શું કરવા ના મારી દઈએ? એ જ ભગવાનને પ્રાર્થના કરો કે હે મહારાજ, આ ડેલી જ છે. બસ આ નવા ઘરમાં તમે બિરાજ્યા છો. બસ આ ડેલીમાં જેનો દેહ પડે અને હે મહારાજ આ જ રીતે તમે તેડવા આવજો. બસ તમને વિશ્વાસ હોય કે ના હોય? મને છે, અમને છે પૂરેપૂરો. અમારી પ્રાર્થના ઉપર અમને વિશ્વાસ છે. આવે છે વિશ્વાસ તમને બધા? કેટલાને આવે છે? હા, એમ થતું હોય છે, એમ જ થાય ત્યારે. હા, ડેલીમાં જેનો દેહ પડશે ને અમે તેડવા આવશું. આવો મહારાજે કોલ આપી દીધો. લ્યો, હવે એક દિવસ આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ આખા ગામમાં કે આ ડેલીમાં જેનો દેહ પડશે અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. હવે એમાં એક વખત હવે એમના કાકા અલૈયા ખાચરના કાકા એ ડેલીમાં ઘર, ડેલીમાં એમના 2-4 ભાઈઓના બધાના ઘર. એમના કાકા એ ડેલીમાં રહે, પણ એમને સ્વામિનારાયણની કંઠી બાંધેલી નહીં, એમને સ્વામિનારાયણનો વિશ્વાસ નહીં. તે કાયમ માટે ઝઘડો કરે બોલે અલૈયા ખાચર જોડે. એ અલૈયા, હું તમને નાટા ઠાપરના ગપ્પા મારે છે કે એમ કંઈક ડેલીમાં દેહ પડે એનો કોઈ તારો બાપો તેડવા ના આવે, મારો બાપો નહીં, મારા ભગવાન તેડવા આવશે કે. હવે કાયમ ડખા કરે પેલા ડોહા એના કાકા. એક દિવસ એના કાકા બહારગામ ગયેલા અને એ જ વખતે એમનો નોકર હતો, અલૈયા ખાચરનો નોકર. એમના ત્યાં ખેતીમાં પેલો ગામડામાં હાથી કે, તમારી બાજુ શું કે? આ બાજુ હા શું કે? હારી. આમ ગુજરાત બાજુ હાથી કે. હા, એ પેલો મજૂર હોય ને, જે ખેત મજૂર, એને કાયમ માટે પેલું 12 મહિનાનું નક્કી કરીને રાખ્યું હોય એને હાથી કે. એ પેલો હારી એ માંદો પડ્યો. અલૈયા ખાચરના ઘરમાં જ રહેતો હતો, ત્યાં માંદો પડ્યો. સત્સંગી, એને કંઠી બાંધેલી સ્વામિનારાયણ ભગવાનની, પણ સત્સંગી નહીં. અને એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા અંતકાળ સમય.
કહીને જાય છે કે આ સ્વામિનારાયણ ભગવાનને સંતો આવ્યા છે ને હું અક્ષરધામમાં જઉં છું. દર્શન દઈને એને દેહ પડી ગયો. સ્મશાન લઈ ગયા એને અગ્નિ સંસ્કાર કરવા માટે. અને એના કાકા બહારગામથી ઘોડું લઈને ગયેલા, બહારગામથી આવ્યા. આવીને ખબર પડી, ઘેર આવ્યા ને બધા ઘરો ગામમાં બધા કોઈ નહીં. એટલે ક્યાં ગયું ગામ આખું? તો કે બધા સ્મશાન ગયા. કેમ? કે આલૈયા બાપુનો જેલો, એનું નામ હતું જેલો, કે એમનો પેલો હારી જેલો છે ને એ ધામમાં ગયો છે ને દેહ મૂકી ગયો છે, તેને અગ્નિ સંસ્કાર માટે બાળવા લઈ ગયા છે. કે ક્યાં ગયો? તો કે ધામમાં ગયો. અરે એનો બાપો ધામમાં ના જાય, એમ ધામમાં જવાતું હોય છે કે ઓછું હાલતા જવાય છે? કે એ તો સ્મશાન ગયા. સ્મશાન જઈને બૂમ પાડી, બોલે અગ્નિ સંસ્કાર કરતા હતા ને હજુ બૂમ પાડી, એ અલૈયા રોકાઈ જાગે. અલૈયા ખાચર અગ્નિ મૂકવા જતા હતા ને રોકાઈ ગયા. શું છે કાકા? શું ટાઢાપોરના ગપ્પા માર કરે છે? આ બધાને તો ઉલ્લો બનાવે છે. કે કેમ? અરે તું કહેશ કે સ્વામિનારાયણ ભગવાન તારા જેલાને તેડી ગયા. શી ખાતરી સ્વામિનારાયણ ભગવાન તેને તેડવા આવ્યા? એટલે ખાતરી શું બતાવે? તમે બધા સ્વામિનારાયણ આ બધા ગપ્પા મારો છો ટાઢાપોરના. કે સમજ્યા? બોલે આલૈયા ખાચર કે કાકા આ ગપ્પા નથી. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ અમારા ભગવાન સ્વામિનારાયણનું આપેલું વરદાન ખોટું ન પડે. એમણે વરદાન આપ્યું છે કે આ ડેલીમાં જેનો દેહ પડશે એને તેડવા આવશું. માટે મારા જેહલાને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં તેડી ગયા છે. તો કે એની ખાતરી કરે, મને ખાતરી આપ કે એને અક્ષરધામમાં ભગવાન તેડી ગયા છે, એની ખાતરી આપ. અલૈયા ખાચર જઈને કહે છે કાકા ચલો હું ખાતરી આપું છું. સાંભળો, બોલો મરેલું મળદું બેઠું થાય? તો કે ના થાય. આ જેલો અત્યારે ચિતામાં હૂતો છે. પેલું દોરી બાંધી હોય ને પેલું ખાંપણ જોડે, ખાંપણ કે ને શું કહે તમે, એ છોડીને બોલું હળગાવવાની તૈયારી, એટલે પહેલાં છોડી દે, શરીરનું પેલું બધું છોડી દે. હળગાવવાની તૈયારી હતી. જો આ જેલો મળદું છે, હળગવાની તૈયારી છે. તમે ના આવ્યો તો 2 મિનિટમાં અમે હળગાવી દેવાના હતા. એના ઘી નાખી દીધેલું ઓલું શરીર ઉપર, ઘી નાખે ને પહેલું. બોલો જેલો ઊભો થઈને બેઠો થઈને એમ કે સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં તેડી ગયા છે, એવું જેલો બેઠો થઈને કહેતો તમે માનો કે ના માનો? એના કાકા કે તો માનો, મળદું બેઠું થતું હોય છે. તો કે બોલો પણ બેઠું થઈને કહેતો તો હું માનું, પણ ના કહેતો? મારો જબરો એનો કાકો, ના કહેતો. અલૈયા ખાચર કે જો બેઠો થઈને કહેતો, પહેલાં કહેતો, એમ કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું, પહોંચ્યાના પરમાણા આપે તો હું કંઠી બાંધીને સત્સંગી થઈ જાઉં. જા બસ. અને ના કહેતો અલૈયા ખાચર કે હું ચિતામાં એની જોડે હું હોઈ જાઉં અને એની જોડે હું પણ અગ્નિ સંસ્કાર કરી લઉં. બસ એની જોડે મને હળગાવી દેવાનો. બસ જાઓ. બોલો મંજૂર છે? 1000 માણસની વચ્ચે અલૈયા ખાચરે નેમ લઈ લીધી, પ્રતિજ્ઞા લઈ લીધી. શું પ્રતિજ્ઞા? જો ના બોલે, ઊભો થઈને બેઠો થઈને ના બોલે તો હું એની જોડે હું વળગી જાઉં. લ્યો, હવે આ કેવી આકરી પ્રતિજ્ઞા કહેવાય ને. ગામ બધા જોઈએ બાપુ આવું ના બોલો, અરે મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે. અને અલૈયા ખાચર પડખે પેલા જેલાના કાનમાં જઈ, મરેલું મળદું છે એના કાનમાં જઈને 3 વખત સ્વામિનારાયણ 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 આટલું જ્યાં બોલ્યા ને ત્યાં જેલો બેઠો થયો. રીતસર પેલો જેલો 1000 માણસોની વચ્ચે પેલો કાકો હજુ ઘોડી ઉપર જ બેઠો છો, એ ઘોડીથી હેઠે ને તો ઉતર્યો અને બોલે છે અલૈયા ખાચરના કાકા. જીરા ખાચર હતું એનું, જીરા ખાચર એમ કે જીરા ખાચર, સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો મને તેડવા આવ્યા છે ને એમને ડેલીમાં જેનો દેહ પડશે અને તેડવા અમે આવશું એ વરદાન એમણે સાચું રાખ્યું છે. અને હું અક્ષરધામમાં પહોંચ્યો છું, ભગવાનની જોડે મૂર્તિના સુખમાં છું, પણ તમે તમારા ભત્રીજાને તમે આવા આકરા હમ ખવડાયા ને એટલે અમને ભગવાને મોકલ્યા કે જા તું જઈને તું પરમાણુ આપી આય કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું. તો આટલું જઈને કહ્યા એટલે હું કહેવા આવ્યો છું કે સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં તેડી ગયા છે. સાચું માનીને કંઠી બાંધજો, નહીં તો હેરાન થઈ જશો, મરી જશો, કે હોથા નીકળી જશે તમારા. આટલું કહીને પેલો જેલો જય સ્વામિનારાયણ ફરી હોઈ ગયો. આખું ગામ જોઈ રહ્યું, બધા સાંભળી રહ્યા, પહોંચ્યાના પરમાણા મળી ગયા. અલૈયા ખાચર કે કાકા કંઠી મગાવી દઉં ને, હવે ઘેર પડી છે મગાવી દઉં ને?
ઓલો અલૈયા ખાચરનો ખાકો જેલો જીરો ખાચર, અલૈયા તારી વાત ના થાય ને તારા સ્વામિનારાયણની વાત ના થાય હો, મારાથી કંઠી ન બંધાય હો. લ્યો ઊભો થઈને ગોળી ઉપર બે નહીં ગયો, મારો બેટો ના બાંધી કંઠી. લ્યો વારો નહોતો આવ્યો ને, એનો વારો નહોતો આવ્યો ભાઈ. આ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. આ તો મેં વાત કરી 150 વર્ષ પહેલાંની. હવે હું તમને વાત કરું છું 5 વર્ષ પહેલાંની. મરેલા મળદા બેઠા થયા છે 5 વર્ષ પહેલાં. મદ્રાસની અંદર સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં પોંડિચેરી શહેર છે. પોંડિચેરી નામ સાંભળ્યું હશે તમે. પોંડિચેરી મદ્રાસની જોડે આવી. અને ત્યાંનો એક બાબુ કરીને છોકરો, 20, 22, 24 વર્ષનો છોકરો, ત્યાંની મદ્રાસી ભાષા જાણે. ના આવડે એને હિન્દી, ના આવડે અંગ્રેજી, ના આવડે ગુજરાતી, અને ત્યાંની મદ્રાસી ભાષા જાણે. એનો એક ભાઈબંધ એ અમદાવાદમાં નોકરી કરે. એને ત્યાં નોકરી હતી નહીં, SSC પાસ થયો પછી રખડતો હતો. આ એના ભાઈબંધે કહ્યું કે તું અમદાવાદ આવી જા, હું મારી જોડે નોકરી મારા કારખાનામાં જઉં છું, તને પણ કારખાનામાં લગાવી દઈશ. પેલા બાબુને બોલાયો અમદાવાદ. બાબુ અમદાવાદ નોકરી કરવા આવ્યો. હવે એનો ભાઈબંધ સત્સંગી થઈ ગયેલો. ત્યાંથી આવ્યા પછી આપણે મંદિરની પડખે રહેતો હતો, ઈસનપુર મંદિરની પડખે અમદાવાદમાં. એ સત્સંગમાં આવતો ને એમાંથી ભાઈ પૂજા કરતા થઈ ગયો, ને તિલક ચાંદલો કરતો થઈ ગયો, ને કંઠી બાંધેલી ને સ્વામીને. પછી તો એને 2 વર્ષ 3 વર્ષથી રહેતો, એને ગુજરાતી આવડી ગયેલું ને હિન્દી આવડી ગયેલું. અહીંયા પેલા એના ભાઈબંધને લાવ્યો ને એના ઘેર રાખ્યો, એટલે એ બાબુ સત્સંગી થઈ ગયો. એ મંદિર આવે, એને આપણે બાપજીએ વર્તમાન ધરાયા. એ 3-4 વર્ષ અહીં નોકરી કરી અમદાવાદમાં, અને એને સત્સંગી પાકો થઈ ગયો. કપાળમાં તિલક ચાંદલો કરે, પૂજા કરે, બધું કરે. હવે બાબુને 3-4 વર્ષ નોકરી કરી, નોકરી છૂટી ગઈ. 2-4 જગ્યાએ પ્રયત્ન કર્યો પણ ફરતી મળી નહીં. એક દાડો બાપજી પૂનમ હતી ને બાપજીને ત્યાં દર્શન કરવા આવ્યો. બાપજી કે લ્યા કેમ છે, નોકરી છે ને? તા કે બાપજી 4 મહિનાથી નોકરી જ નથી, કે ગોતું છું પણ મેળ નથી પડતો. બાપજી કે હવે શું કરવું? બાપજી વિચારું છું કે મદ્રાસ જતો રહું પાછો. કે અને ત્યાં મારી માએ એક નોકરી ખોદી રાખી છે, એનો ફોન આવે છે કે તું આવતો બાબુ. લગ્ન નહીં કરેલા એના, હજુ એકલો હતો. એ હું ઈચ્છું છું કે બાપજી જતો રહું મદ્રાસ. બાપજી કે પછી તું ત્યાં જઈને સત્સંગ રાખીશ, આ કંઠી બંઠી રાખીશ, તું પૂજા કરીશ? બાપજી પાક્કું કરીશ. બાપજી કે જો મદ્રાસમાં સ્વામિનારાયણનો સંપ્રદાય નથી, એમાં આ કારણ સત્સંગ નથી, તો તારે ત્યાં જઈને કારણ સત્સંગ સ્થાપવાનો હોય ને સત્સંગ કરાવવાનો હોય તો મહારાજ તારા ભેગા ભળશે, અને તારે એના માટે જ તારી નોકરી ગઈ છે, અને ત્યાં તને નોકરી મળશે. તું ઘેર જા, ત્યાં જઈને તું સ્વામિનારાયણની ધૂન મંડળ સ્થાપજે. શું કીધું? તું ધૂન મંડળની સ્થાપના કરજે. તારા માન તારા 2-4 ઘરના પણ કે સ્વામી બાપજી હું તો એકલો જ છું, ત્યાં કોઈ મારી માય સત્સંગી નથી, કોઈ નથી. કંઈ નહીં, તું સ્વામિનારાયણની ધૂન મંડળ સ્થાપજે, તારા ભાઈબંધોને ભેગા કરજે, અઠવાડિયે 1 દાડો શનિ કે રવિવાર રાખજે, અને તારા ઘેર ધૂન શરૂ કરજે, અને જા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કોઈ ગમે તેવી મુશ્કેલી હશે, કોઈને ગમે તેવી આપત્તિ હશે, કોઈ દર્દી દર્દથી પીડાતો હશે, કોઈને કેન્સરનો રોગ થયો હશે, કોઈને કિડની ફેલ થઈ ગઈ હશે, કોઈને કદાચ શરીરની કંઈ પણ મુશ્કેલી હશે, કોઈના ઘરમાં કંઈ વિક્ષેપ હશે, કંઈ પણ તનના મનના ધનના જનના દુઃખ હશે, અને તું ધૂન મંડળ લઈને તું ત્યાં ધૂન કરવા જજે, અને તમે બધાએ જઈને 1/2 કલાક ધૂન કરજો. જાઓ, તારા ભગવાન સ્વામિનારાયણ તેનું દુઃખ ટાળી નાખશે. આવો આશીર્વાદ આપ્યો. પણ તું ધૂન મંડળ ચાલુ કરી દેજે. તે પેલો બાબુ ગયો આશીર્વાદ લઈને. ત્યાં જઈને એને 2-4 ભાઈબંધને કહ્યું કે ભાઈ હું રોજ ધૂન કરું, તમે આવજો. પેલા બધાને બિચારાને બોલતાય ના આવડે, સ્વામિનારાયણ બોલતાય ના આવડે, કારણ કે એમને બધી ત્યાં તામિલી ભાષા, ત્યાંની બધી મદ્રાસી તામિલી ભાષા, તામિલનાડુ કહેવાય એટલે તામિલી ભાષા. એ બધા સ્વામિનારાયણ બોલે, જોડે બધું બોલે છે. જેમ બધાને ધીમે ધીમે પછી સ્વામિનારાયણ કરતું સ્વામિનારાયણ આવડી ગયું, સમજ્યા? અને એ લોકોએ 5-10 જણા 15 જણા, પછી 5 જણા થયા, 10 જણા થયા, 15 થયા, 20 થયા. હવે 20-22નું મંડળ થઈ ગયું. બધે જ્યાં આમંત્રણ આપે ત્યાં જાય, અને આશીર્વાદ આપેલા એ પ્રમાણે ગમે એવા દુઃખ હોય તો જતાય રહે. અને આ તો પ્રચારમાં આવી ગયું મંડળ. ગમે એવી તકલીફ હોય તો તે બધા એને બોલાવે, તેડાવે ધૂન મંડળને, અને પૈસાનો ખર્ચો નહીં.
બાપજીએ કીધેલું કંઈ ફી બી નહીં લેવાની, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની જઈને, કાંઈ પૈસા નહીં લેવાના. પ્રસાદી આપે તો ઠીક છે, સિંગ સાકર કે જે કંઈ પ્રસાદી કરવાની ઓલી સભામાં વેચાય એવી, એ ત્યાં જઈને એને ધૂન મંડળ સ્થાપ્યું. હવે એને પાડોશમાં એક માજી રહે, વિધવા ડોશી, મા દીકરો 2 જણા પાડોશમાં જ. એ ડોશી માથા ભારે. તે ડોશી રોજ અહીં ધૂન કરે ને તો ડોશી રોજ ઝઘડા કરવા આવે. શું રાતે હોવા નથી દેતો કે, અને આની જોડે ઝઘડો કરે, આ બાબુ જોડે. તે ડોશીને આ પેલું મંજીરા લાયેલા ને તબલા લાયેલા ને આ બધું લાવે ને તે બધું વસાયેલું તબલા ને મંજીરા ને વગાડીને ધૂન કરે. ઓલી ડોશીને ગમે નહીં, તે ડોશી વિરોધ કરે. 1-2 વખત તો પોલીસને બોલાવી કે હારા રાતે 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી ટનાટન કરે છે ને કંઈ હોવા નથી દેતા કે. ડોશી પેલી વિઘ્ન સંતોષી તે બિચારાને હેરાન કરે. અને એમાં એક દાડો ખરેખરી થઈ. આ બનેલી હકીકત હવે કહું છું, સાંભળજો. ડોશીનો એકનો એક 18 વર્ષનો છોકરો ભણતો હતો. વિધવા ડોશી હતા, મા દીકરો 2 જ રહેતા હતા. ડોશી કામ કરવા જતા, નોકરી કરવા જતા, અને છોકરાને મોટો કરેલો. 40-45 વર્ષના ડોશી, 45-50 વર્ષના. અને ડોશી કામ કરીને બીજા છોકરાને મોટો કરે. હવે છોકરો હારો જરા એકનો એક પેલો લાડ લડાઈને મોટો કરેલો ને પેલો મોઢે ચડાયેલો ને બહુ, એટલે ના ભણે ના નોકરી કરે, રખડ્યા કરે. એ ડોશી એક દાડો બરાબરનું વઢ્યા જરા, ધમકાયો. અને એકનો એક છોકરો મોઢે ચડાયેલો ને જિંદગીમાં ધમકાયેલો ને ડોશીને ખીજાણા એટલે ધમકાયો. ડોશી બપોર નોકરી કરવા ગયા ને છોકરો પંખે લટકી ગયો. છોકરો ઘરમાં બાયણું બંધ કરીને અંદર સ્ટોપર વાંખી અને પંખે લટકી ગયો. એટલે સમજ્યા, આપઘાત કર્યો. લટકી ગયો, લટકી જ ગયો. બોલો, સાંજે 6-6:30 એની માં રોજની જેમ નોકરીએથી આવી ઘેર, બાયણું ખખડાવી, બેટા ખોલ, બેટા ખોલ, પણ બેટો તો લટકે. બારી બાયણા અંદરથી બંધ કરી દીધેલા. નાનકડા ઘરમાં રહે બિચારા, ગરીબ ઘર હતું. ડોશીએ પોલીસને બોલાવીને પોલીસે બાયણા તોડીને અંદર જ્યાં બેઠા ત્યારે તો છોકરો લટકે, એકનો એક છોકરો. ડોશી ધમ પછાડા કરે. પોલીસ કે ભાઈ આને હવે દવાખાને લઈ જવો પડશે, પોસ્ટમોર્ટમ કરાવવું પડે, કારણ કે હવે આ જે થયું છે. ડૉક્ટરે આવીને જોયું, નાડી બાડી બધું બંધ. બાજુમાં ડૉક્ટર હતા, બોલાયા, શ્વાસ બંધ છે. છોકરો ગયો. ડોશી માથા કૂટે, એકનો એક હતો, મારો છોકરો જતો રહ્યો. 50-500 માણા ભેગું થઈ ગયું. પેલી શબ વાહિની મગાયેલી પેલી હોસ્પિટલમાંથી એને લઈ જવા, બોલું પોસ્ટમોર્ટમ કરવું પડે. આ બાબુએ જઈને કહ્યું ડોશીમાં, માજી આ સુધી ભલે તમે તમારો વિરોધ કર્યો છે, પોલીસને કે ભાઈ સાહેબ 1 કલાક આ છોકરાને રાખો. બોલો ડોશી, તમે કહેતા હોય તો અમે બધા ધૂન કરીએ. અમારા સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે, મરેલા મળદા બેઠા થાય, મને વિશ્વાસ છે. આવી આપત્તિ છે, બોલો અમે ધૂન કરીએ. એ 20-22 જણને બધાને હતા આજુબાજુમાં રહેતા બધાને બોલાવી લીધા. આ બનેલી હકીકત કહું છું, 2012ની વાત કરું છું, 2012માં બનેલી હકીકત. અને છોકરાની પડખે બધા બેહી ગયા, માડી ધૂન, તમ પેલો મંજીરા ને ઢોલકાન લઈને ધનાધન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી અને મહારાજને પ્રાર્થના કરતા જાય. છોકરાની આંખમાં બધા છોકરાઓની આંખમાં આંસુ આવી ગયા. હે મહારાજ, ધૂન કરતા જાય ને પ્રાર્થના કરતા જાય. બોલો, અડધો કલાક થયો, પોણો કલાક થયો, એટલે છોકરો હળ્યો એટલે સમજ્યા ને પેલા, હલ્યો. બધા જોઈ રહેલા, 500 માણસ જોઈ રહેલા. એની માં જોડે બેઠી બેઠી રોવે અને કે માજી રોશો નહીં, જો છોકરો હલ્યો. કલાક થયો ને છોકરી આંખ ખોલી. છોકરો બેઠો થયો, છોકરો ઊભો થયો. એની માન કે માં હું નથી મરી ગયો, મેં આપઘાત કર્યો તો તું વઢી હતી ને એટલે, પણ જો હું જીવતો છું કે ભગવાને મને પાછો મોકલ્યો કે જો. બોલો, એની માના છોકરો બે થઈ ગયા ચુસ્ત સત્સંગી, સ્વામિનારાયણના સત્સંગી થયા. આજે એ છોકરો હજુ છે. અને આપણે સ્વામિનારાયણ ધામ ઉપર આવ્યો હતો, આપણે જ્ઞાન સત્રમાં આવ્યા હતા અને આપણે સભા વચ્ચે ઊભા કરીને આપણે એને આ પ્રસંગ 2012માં કહેવડાયો હતો એના મોઢે. એ છોકરાને એને પેલું ગુજરાતી આવડતું નહોતું. પેલા બાબુએ કહ્યું આ છોકરો મરેલું મળદું થઈ ગયો હતો, પણ આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે એના જીવતો થઈને ફરી આવ્યો છે. બીજો જન્મ મળ્યો છે એને. આજે એ છોકરો છે ને સત્સંગી થઈ ગયો છે. એની માન બે
બોલો. અને અત્યારે એ ત્યાંનું તામિલી ભાષાનું મદ્રાસનું 80 જણનું મંડળ છે આપણું. કેટલું? 80. અમે નથી ગયા એકેય વખત હો, હજુ અમે નથી ગયા. તો મહારાજ કરે બિચારો દર વખતે આવે ત્યારે આમંત્રણ આપે કે સ્વામી એક વખત તો આવો. મેં કે ત્યાં આવીને કરવું શું ભૂંડા? ના કોઈ હિન્દી સમજે, ના કોઈ ગુજરાતી સમજે, ના કોઈ હું એ બોલે હું ના સમજુ, મારું બોલેલું એ ના સમજે. તું એક જ સમજે ગુજરાતી, બીજું કોઈ સમજે નહીં. શું કરવું કહો? હે? દર વખતે જ્ઞાન સત્ર ઉપર 10, 15 જણા આવે છે ત્યાંથી. બોલો, આવતા બિચારાને 2000-3000નો ખર્ચો થાય ટિકિટનો. 24 કલાકે 36 કલાકે અહીં પહોંચે છે. પણ છતાંય બિચારા એ 10-15 જણા દર વખતે દર દિવાળીએ આવે છે. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ ભાઈઓ. હા, કયો મંત્ર બોલો છો બધાએ? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે ભાઈ. રોજ 5 માળા સ્વામિનારાયણ 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 5 માળા કરજો, બધું નહીં તો 5. ભગવાન રાજી થશે ભાઈ. આમાં કંઈ પાપ લાગવાનું નથી. બસ આટલું ભગવાનનું નામ ભજન કરજો એવી વિનંતી સાથે ફરીથી બધાને જય સ્વામિનારાયણ.